આગામી દિવસોમાં તહેવારોને લઈને વડોદરા ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। રાજકીય સામાજિક આગેવાનો અને વેપારીઓ રહ્યા ઉપસ્થિત। આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે, ત્યારે તહેવારોમાં કોમી એખલાસથી અને શાંતિપૂર્વક વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તે માટે વડોદરા શહેર પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આવતા દિવસોમાં બકરી ઈદ સહિતના તહેવારો આવી રહ્યા છે, ત્યારે લોકો શાંતિપૂર્ણ અને ભાઈચારાથી તહેવારોની ઉજવણી કરે તે માટે વડોદરા શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો સહિત વેપારીઓ અને સામાજિક રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। તહેવારો દરમિયાન કોઈપણ વ્યક્તિ શાંતિ ડોળવાનો પ્રવૃત્તિઓ કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી તેમજ તમામ લોકો કોમી એખલાસથી તહેવારોની ઉજવણી કરે તેવી પોલીસે અપીલ કરી હતી। 17 તારીખે ઈદનો બકરી ઈદનો તહેવાર મનાવવા આવવાનો છે। એ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે ઝોન 3ના પોલીસ સ્ટેશનો તેમજ ઝોન 4ના તમામ પોલીસ સ્ટેશનો એટલે કે ઝોન 4ના સિટી, કારેલીબાગ, વારસિયા, કુંભારવાડા, પાપોદ, સાથોસાથ ઝોન 3ના વાડી, પાણીગેટ, મકરપુરા, માંજરપુર, કપુરાઈ આ તમામ પોલીસ સ્ટેશનોની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવેલી હતી। તહેવાર અનુસંધાને પ્રશાસન દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવેલી છે એ સૂચનાનું અમે અહીંયા જાણકારી આપી અને સાથોસાથ તકેદારી રાખવાની છે, શું જાગૃતતા રાખવાની છે એની પણ સૂચના આપવામાં આવેલી। તમામ એફએપીના સભ્યોને સોશિયલ મીડિયા પર જે કંઈ મેસેજો આવે તો અમારું ધ્યાન દોરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને સોશિયલ મીડિયા પર અમારી સાયબર સેલ જે છે એની પર નજર રાખવામાં આવનાર છે। કોઈ પણ મેસેજ જે અફવા ફેલાવશે અથવા તો ખોટું જે કંઈ ફેલાવશે અને જેના કારણે તંગદિલી ફેલાય એવી હશે એ બાબત પર અમારી સતત નજર છે અને સતત કાર્યવાહી કરવામાં આવશે। તમામ સભ્યોને તકેદારી રાખવા માટે અને સતર્કતા રાખવા માટે સૂચના આપી અને શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવેલી હતી।